ખાલી ભડાકા કરી બાળામાં સુતેલાની નિંદર બગાડવા કરતા ચીફલી વાળીનો દસ્તાવેજ દઈ દો એટલે દુશ્મન મળીને દોસ્ત બનું. એટલે હિસાબ સમજવા આવ્યો છે. હા શેઠ, પણ દસ્તાવેજ કઈ સાથે લઈને થોડા જ ફરાય છે ભાઈ. તો માંડી દો બે આંકડા કે હમીર બોરેચાની હીફલી માથેથી મેં હક ઉઠાવી લીધો છે. દોત કલમ તો ડેલીએ પડે છે. તો એ ડેલી દેવાઈ જશે. ડેલીએ દીવો હજી બળે છે. દીવો ઓલવાઈ જશે અને અહીં રોવાઈ જઈશ. હવે ઓ હિંગતોડ વાળીઓને હું એકલા રૂપિયા જ નહીં લોહીના. શેઠ, ઈ વાતમાં ખાંડ ખાઓ છો. પહેલો ઘા પરમેશ્વર. નિશાન નોંધી જાય છે. કેટલા બંદૂકનો ભાર જ ઉપાડ્યો છે. જમાઈને લેવા સ્ટેશને નથી ગયા? જમાઈ શું કરે છે? હજી દીકરીને ભણાવી નથી દીધી. ગોળ ખાધો છે, કઈ ખોળ નહીં. હવે તું અંદર ટળીશ. નોકર લેવા ગયો છે. નોકર મોકલવા જેવું નાતું નથી, ખોટું લાગશે. હા, મહેમાન આવી ગયા. આવી ગયા. હવે આવા જૂનવાણી રિવાજ પડતા મૂકો. આ અમદાવાદ છે, ઘટકા નથી. તમારા સુધારા તમારી પાસે રાખો. અમારે તો જૂનું એ સોનું. સારું સારું. કેમ છે તમ્મા? મજામાં. સાથે લાવવા હતા ને? એમને શહેરની ધમાલમાં ન ફાવે. અરે એવું હોય? અમદાવાદમાં તો ભાગ્યશાળીને જ રહેવાનું મળે. અહીં આવે અને પાછું જવું ગમતું જ નથી. પણ મને ગમશે. પણ રસીલાને નહીં ગમે તેનું શું? તમે અમદાવાદમાં રહેશો, ઘડાઈ જશો. હું તો ઘડાયેલો જ છું. ઠીક છે ઠીક છે. તમે નાઈ ધોઈને થાક ઉતારો અને તમે મારું ટિફિન પેઢી ઉપર મોકલાવો. મારે અગત્યનું કામ છે. પણ ઘરે મહેમાન છે, ઘરે જમવા આવું તો સારું. મારે પેઢી ચલવવી છે, ગામડાની હાટડી નહીં. સમજ્યા? એક તમારી નવી નવાઈની પેઢી હશે. સનાતન, ખોટું નહીં લગાડતા. જરા એમનો સ્વભાવ જ આકરો છે. નાનજી, નાવાનું પાણી કાઢ. અમદાવાદમાં મને યાદ કરજો, એમાં બધું જ આવી જશે. પૂજા પતી ગઈ કે હજી કોઈના જાપ ચપ્પાના બાકી છે? તમે? હા, હું. તમે કોને ઘરે બેઠા હતા? કે તમારા દાદાજીની હયાતીમાં ચપ્પરનો છેડો તમને જ. પણ આજકાલ કરતા કરતા એકવાર તુકારો દઈને તો બોલાવો. મારી મરજી હતી. તમારું તુકારો સાંભળવા જ આવે છે. એવો અધિકાર હજી મને ક્યાં મળે છે? એવું શા પરથી કહો છો? આ શું કરવા બેઠા છો? તમારા બાપુજીની વાત પર. તમે તો ધાર્યા કરતા વધારે કુશલ અને કાબિલ નીકળ્યા છો. તમારે કુશળ ને કાબિલ થવું હોય તો આવો અમદાવાદ છોડીને તેજપુરમાં. તમે લઈ જાઓ ત્યારે ને. આવે ટબકતા તારલા અને મારા વાલમની ક્યો ને વા દિવસ જાય છે દોયલા ને લાગે બસની ભેરોણ રાત. સનાતનની વાટ જોવાતી લાગે છે. વાટ તો વાલાની જ જોવાય, વેરીની નહીં. કોક દી વેરીને વાલ કરવું પડે, સમજો. વેરીને વાલ ન થાય, વેતરી ન ખાય. સમજો.
જા જા, તારી ઘરવાળી તારી રાહ જોતી હશે. ઘર વાળીને કહેતો આવ્યો છું કે આજની રાત તો સમજ્યું હારે. ત્યાં જ ઉભો રહેજે, નહીં તો વેતરી નાખીશ. મનમાં તો થાય છે કે આજના યાદની ઈંધાણ રાખવા તારું નાક વાળી નાખું, પણ તું તો નકટો છે. નકટાનું નાક વાળીને શું કરવાનું છે? જા નકટા જા, તારે જવા દઉં છું. બોલ બેટા, તારો શું જવાબ છે? છે ગામડાનો પણ ગુણિયલ છે, લાખોની વહીવટ ચલાવે છે, 5-15 ગામમાં મોટી શાખ છે. મને શું પૂછો છો બા? તમને જે ઠીક લાગે ઠીક છે. તો કહું છું તારા બાપુને લગ્નની મિતિ નક્કી કરે. હા, પછી શું વિચાર કર્યો? શાનો? ઘર જમાઈ થવાનો. ઘર જમાઈ તો ઈ થાય જેના કાંડામાં કવચ ન હોય. આ સનાતન નહીં. ગામડામાં ઘાટે 2 પૈસા થયા એમાં આટલો બધો કરવો? આ ગરવ નથી, કરવાય છે. તમારો અને રફીલાનો મનમેળ થાય એ મુશ્કેલ છે. મેળ તો મનના હોય છે વડીલ. રફીલા અમદાવાદમાં ઉતરી ત્યારે તમે ગંધાતા ગામડામાં. સપણ કર્યું તારે ખબર નહોતી કે તમે ગામડાને ગળે વળગાડીને ફર્યા કરશો. વડીલ, ગામડું તો મારે મન ગોકુળ્યું છે. મારી ઈચ્છા તો હતી કે તમારા દાદાજીની હયાતીમાં જ સપનનો છેડો ફાડી નાખવો, પણ આજકાલ કરતા કરતા આવું હતું ને, પેલીના દરવાજા કે દેવાઈ નહોતા ગયા. મારી મરજી હતી કે એકવાર રફીલા તમે જોઈ લે એટલે બાપે દીકરીનું સપન શા માટે તોડ્યું છે એનું એને ભાન થાય. બાપ થઈને આ શું કરવા બેઠા છો? પણ તમે મૂંગા મરો ને આજે મારે ફેસલો કરવો છે. કાં ઘર જમાય અને કાં સપનનો છેડો છોડતો. સગપણનો છેડો અહીં નહીં છૂટે. હવે જો છોડવો હોય તો તેજપુરની ડેલીએ ડગલા દેજો. આવ્યા બાલમ તારા વધામણા, મારી મેળીએ સૌ શ્યામો. આજ સાજર ઉગ્યો છે ચાંદલો, મારું પિતળું થાળ ચકો. હા મોટી બા. લગ્નની તિથિ તો નક્કી કરી આવ્યા ને બેટા? હા મોટી બા, બધું જ નક્કી થઈ ગયું છે. બધું જ. આ કેમ બોલે છે બેટા? આ મણભરું કેમ લાગે છે? કઈ અણધાર્યું તો બન્યું નથી ને? આમ ઘણું તો ઘણું જ બની ગયું છે, અને ના મારો તો કઈ જ બની ગયું. પણ એક વાતમાં મેક નથી મોટી બા, કે તેજપુરના ઝાડવા જોવાનું એ દુર્લભ શેઠની દીકરીના નસીબમાં નથી. અરે કોક ઉઘાડો, બહુ ભાર લાગ્યો. અરે આવકારો તો દ્યો, આવો એમ તો કયો. તમને ઓળખ્યા ને? લે મને ન ઓળખ્યો? આ પેટી ઉતરાવો પછી ઓળખાણ દઉં. પગેલા, હું રામજી શેઠ નો રચિયો. રતિયો? હા, આ તો મારા નાનપણનું નામ છે. અત્યારે તો રૂપાળા રચી. રૂપાળા? પૂરતી ઓળખાણ ન પડી. કયું ગામ? ગામ ગુંદાળા, ગુંદાળા, ગુંદાળા. બાપુ, આપણે ઓલા આથણા નથી કરતા, આથણા ઈ ગામ ગુંદાળા નો. ગુંદાળા. હા હા, ગુંદાળા. ઘરમાં બધા તાજા નરવા છે ને? તમારા પટ્ટા પે હઉ આજા નરવા છે. હઉ આજા નરવા. ઓળખી તો ગયા ને. હા. આજે હું હા હા, બેસો ને, બેસા. આવો, બેસો. બેસો, બેસો. દેશમાં ધંધા પાણી કેમ છે? અરે બાપુ, ધંધા પાણીની શું વાત કરું. આ એકાદ વર્ષ આવકું તો એકાદ વર્ષ માઠું. આજ મોટું દુઃખ છે ને. ભૂખે મરવું પણ બાપ દાદાનું ગામ ન છોડવું. અરે બાબુ, આ તમારો કાગળ મળ્યો ને, ગામડું છોડ્યું. અરે છોડ્યું હું એનો આ કરીને સીધો અહીં આવી ગયો. અમારો કાકા? હા, તમારો કાગળ એટલે કે તમારા બાપુજીનો કાગળ. બાપુ, અહીં તો બધા હાજર નરવા છે ને. એ નરવ્યા એટલે શું રતિભાઈ? નરવા એટલે નરવા, નરવા. આજા માજા, સાજા માજા, આનંદમાં. આય રસ્તા. હા બાબુ,
આપણે તો બધું હાલે. ચા હાલે, કોફી હાલે, સોડા હાલે, લેમન હાલે, ઉકાળો હાલે, કાવો હાલે, કોફી હાલે ને હોમબોય હાલે. જેની જેવી સગવડ્યું. સગવડી એટલે શું રતિલાલભાઈ? તમે મને ભાઈ કહો છો ને મને ઉડા રોકાય હો. ના ના, તમે અમદાવાદમાં રહો છો. કરો ને અમદાવાદ. કરો કરો. એમ શું કરો છો? કરો ને રતિલાલભાઈ. આ તો તમે કહો છો કે એનો અર્થ એ નથી કે મલાજો ન રાખવો. મલાજો? પણ એનો અર્થ શું થાય રતિલાલભાઈ? ઓ પાછો ભાઈ કીધો મલાજો એટલે મરજાદા. અચ્છા, તો અમદાવાદમાં મહેમાની મારવા આવ્યા છો? અરે મહેમાની હોય આપણા તો કાયમ ના અહીંયા ધામા. મારા બાપાએ તમારા બાપાને કાગળમાં બધું જ લખી નાખ્યો. ઠેકાણું પડી જાય એટલે બધું આ બતાવી દેવાનું. નોકરી? અરે નોકરીનું હોય સમજી જાવ ને. શું? પણ શું? એમાં શરમ છે ને મારા ભાઈ. ઓ ભાઈ, તમે મને ઘડીએ ઘડીએ ભાઈ કોમા. તમે મને ભાઈ કહેશો ને તો વાંચી વાંચો આવશે. જુઓ, તમે મારી બાને ભાભુ કહો છો ને, હું તમારી ભાભુની દીકરી એટલે તમારી બેન જ થાઉં છું. નવો નાતો કાઢોમાં તમે તો બાકી માર્યો. સાંભળો, આ તમારા